છે ભાઈ રે એનિવર્સરી ની પાર્ટી ને આ લંચ ની વાડ નું ખરસ ને બધું ભેગું રાખ્યું એટલે હું આજ અમારી એનિવર્સરી છે. ખાલી 5 ગેસ ની બોટલ છે અને 10 સુલા છે. વિચાર કરો એટલી વસ્તુ આપણે લાઈવ આપવાની છે. મામા ડ્રાય ફ્રૂટ હલવો બનાવવાની શરૂઆત કરી દીધી છે. નીકરા ભાઈ કાજુ બદામ જ નાખા. કમ રો વેલકમ કેસે બઢિયા બસ મોજે મોજ. કેસો લગા રસ્તા એની માને આને કેને કીધું છે લાઈવ સ્ટ્રીમ ખમણ ઢોકળા પર રાખ્યા છે ભાઈ. રેડી બધું ઓકે કમ્પ્લીટ ઉઠાડી દઈએ. ભાઈ કેમ છો જલપાબેન? મજામાં? કેમ તમારો રથ આજ લેટ થઈ ગયો? રમેશભાઈ કેમ છો? મજામાં ભાઈ? બસ મજામાં ભાઈ. જોરદાર. બહુ લેટ આવ્યા તમે હો. મજા આવી જમવાની? અરે બહુ મજા આવી. ખાવ તમારી મમ્મી નામ. અરે પાકું લે. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં હશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોમોગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણે આપવાનું છે વાડનું ખરસ અને એની સાથે સાથે આપણે બીજી પેક પાર્ટી આપવાની છે. આપણે પછી કહેશું જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે બેન, જાજા જય શ્રી કૃષ્ણ. આજે અમારા ઘરે ખરસ છે. સાંજે બધાય હાગમટે પૂરી દેજો. ઈ બધા આઈશે ને લાસે ઈ બધા આઈશે ને પતિ હાય. જય દ્વારકાધીશ રામ મામા. દ્વારકાધીશ. તું તો વંડી ઉપર ચડીને બેઠો છોકરાનો મામો થેલા. ઈ કે હે તો પૈસા બનાવતા હોય ને પૈસા પૈસા પૈસા. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે બધાને જાજા જય શ્રી કૃષ્ણ. કેમ આમ નિમાણું આયરાની મોડું છે આજ? કોઈ નિમાણું નથી. કે કામનો લોડ વધારે છે? ઈ તો થોડોક વધી જાય. ઓહો તમે જો તો ખરી હાથમાં મેંદા ને આ હા હા આ મારો પ્રેમ છે. તું જો કલર જોયો. હા બોલ ને ખાલી જલ્દી. ઈ મહેંદી કરીમાં મને રોટલા કરવા બેહાડી. મહેંદી વઈ જાય. કેવી બાયું છે? હે એવું છે? એસેમ્બલ સામાન હે એ ખોટું છે. બધી એસેમ્બલ છે. 5 મિનિટમાં મહેંદી ઉઠે. 5 મિનિટમાં થઈ જાય. સાચી વાત કી મારો. કબુબેન કેમ છો? મજામાં? બસ બસ શાંતિ. બે શબ્દ કેવા માંગશો તમે અમારી ઓડિયન્સ ને? કેવું જ પડે ને ઓડિયન્સ ને નહીં તમને કહેવાનું છે સ્પેશિયલી. કામ કહેવાનું છે. હોશિયાર છે ભાઈ રે એનિવર્સરી ની પાર્ટી ને આ લંચ ની વાડ નું ખરસ ને બધું ભેગું રાખ્યું એટલે હું આજ અમારી એનિવર્સરી છે. હે આજ એનિવર્સરી છે? તમને ખબર નહીં મને તો ખબર છે. હે લે મને તો ખબર પણ નથી. રામભાઈ તાપ સિટી કીને ખબર છે. આ આવે ને જાય ઉગી હાથ મેં તાજ બધી ભેગું જ આપી દઈએ આમાં એનિવર્સરી ની જે કઈ આવતું એ બરાબર. 17 જાતના ભોજન રાખી દીધા. વાહ ભાઈ વાહ. ખર્ચો કોણ રે? છોકરાનો મામા આપે કે? આખા અડધો દિવસ પડે ને મારે. ના રામભાઈ છોકરાને મામા શું કામ ખર્ચ આપે? છોકરાને બાપાએ આપવો જોઈએ ખર્ચો. આપો તો યુનિવર્સિટી હું હા તો અમે તમને બોલાવ્યા છે ખાવા માટે. તમે આરામથી ખાઓ પીઓ મજા કરો બેહો. તમારે કઈ ઉપાધિ નથી હો. મામાનું માન રાખજો બક ખર્ચા ન કરાવતા. અરે ના ના તમે ત્યારે 4 થઈ કપડામાં દાગો નથી પડો દેવો ને આરામથી બેહવાનું છે. કેતા હોય તો ડાઇનિંગ ટેબલ મંગાવી લઈએ કે હું. હા બસ એમ બાકી નેબડું ન હોય હો. એમાં બીજી વાત ના હોય રમભાઈ. ઈ તો પછી દેવો હોય ને ઉપાધિ હોય ને. અમે લોકો આવ્યા હતા માલ લેવા કરિયાણાનો. વિશાલ તું એમ ન હાલે યાર. આપણે ખબર પડે કે આપણે વાયરનું જમણવાર દેવાનું. ચાલો ભાઈ માલ બધું લેવાઈ ગયો કમ્પ્લીટ ને હવે જાય સીધા સમાજે. કારણ કે આપણે પ્રોગ્રામ રાખ્યું છે ક્યાં સમાજે પૂગી ગયા ને હવે અમારે ફૂઈના છોકરાને અમે રસોડો આપ્યો. અમારો માલ અહીં પડ્યો તો અમારે આગળનો આશે જાતો નથી. ભાઈ હવે તું જાય અમે તારા હાથે પગે લાગીએ. હવે અમારે રમવામાં બે શબ્દો ક્યાં આપણે મહેમાનને જમાડવાનું છે ને કયો તમે. હવે વિચાર કરો આ હગો છે ને આ ગામનો છે. ગામનો છે તો બે શબ્દ સમજવું છે કે ન સમજવું છે તારે? હવે અમિત નતો. હા ખાલી તમે જો મિત્રો 5 તો ગેસની બોટલ છે. તો રામમામાનું આયોજન કેવડું હે? ખાલી 5 ગેસની બોટલ છે અને 10 સુલા છે. વિચાર કરો એટલી વસ્તુ આપણે લાઈવ આપવાની છે. રામમામા રામમામા આપણે ખવડાવવામાં કઈ પાછી પી નહીં કરવાની છે ને. અત્યારે જો છે ને આ 10 કિલો આપણે છે શું કહેવાય આને કાજુ અને 7 કિલો આપણે બદામ છે. ડ્રાય ફ્રૂટ આપણે હલવો ખવડાવવાનો છે. રેડી કઈ ઘટવું જ નહીં. તમે આજ જો ભૂકા કાઢી નાખવાના છે. પંજાબી પનીર ટીકાનું શાક બને. अभिषेक भाई क्या बना रहे हो आप? पनीर टिक्का बना रहे हो? उसमें ये काजू बादाम क्यों डाला आपने? ये आता है? कोई बात नहीं. गाजर का हलवा बनाना हमको ड्राई फ्रूट वाला अच्छे वाला ठीक है. चारी बाजू माणसो જ માણસો. તમે ચારી બાજુ આ બાજુ પંજાબી શાક બને છે. ઓલી બાજુ દાલ ફ્રાય જીરા રાઈસ બને છે. ઓલી બાજુ ગાજરના હલવા બને છે. અહીં બાજુ આપણે મતલબ ઓલી જે રોટલી હોય ને તરવાની છે. આ બાજુ આપણે વણવાની રોટલી છે ને આ બાજુ અમારા દેવાભાઈ ને. દેવાભાઈ મજામાં? કઈ ઘટવું ન જોઈએ. કદાચ ગમે એટલું માણસ જમીએ બરાબર કઈ ઘટે. લાઈવ બધી વસ્તુ દેવાભાઈ આપણે લાઈવ આપવાની છે. રેડી. ગાજરનો હલવો આપણે ડ્રાય ફ્રૂટ વાળો બનાવવાનો છે મિત્રો. વિચાર કરો મશીન ન હોય તો આ ખમણીને કઈ પૂરું થાય. મશીન એટલે વાંધો નથી. આડી ગમે એટલા ગાજર આવે ને તમે જો આડી ફટાફટ પીલી નાખશે. રેડી.
તાબડતોડ મિત્રો કામ ઉપાડ્યું છે. અત્યારે જો એકારે કેટલા ચૂલા હાલે, 1 2 3 4 5 6 7 ને 8 ચૂલા હાલે. ને ભાઈ આ છે ને મારી ફઈનો છોકરો છે ભરત, એ ટૂંકમાં છે ને રસોડાના બધા કામ રાખે. કેટલા લગી 10,000 લગી રાખેલે, કેટલા લગી 10,000 માણા લગી છે ને એની મેરે બધું છે બરાબર. કંઈક ઓર્ડર હોય તો તમે તારીખ કહેજો બરાબર. મારે ફઈનો છોકરો છે, બહુ સારી એવી રસોઈ બનાવે ભાઈ. બસ હવે અત્યારે ફૂલ તૈયારી છે ને આપણે બધી વસ્તુ છે ને 10 ચૂલા રાખ્યું કારણ એક જ છે કે આપણે બધી વસ્તુ આપણે લાઈવ આપવાની છે એટલા માટે. ડ્રાય ફ્રૂટ હલવો બનાવવાની શરૂઆત કરી દીધી છે ને. નીકળ્યા ભાઈ કાજુ બદામ જ નાખ્યા. પૂંજા આપા આ તો જો કાજુ બદામ નાખ્યો ભરત હે કે ખવડાવો તમે તારે ખવડાવવામાં લોભ ન કરતા. આ છોકરી અહીં વાડનું ખરસ ખાવા આવી કે મારા છોકરાઓને રાખવા આવી કઈ ખબર નથી પડતી હે. એ હાવજ કબુબેન જેમ બને એમ વહેલા આવજો બરાબર. રામીમાં તમે રેડી થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા? કમરો વેલકમ. કેસે બઢિયા? बस मौज मौज कैसा लगा रास्ता? एनी माने आने किने कीधुं છે હે? હાને કોને કીધું તું? હું કે રસુલભાઈ મોજે મોજ ને ભાઈ. રોકાવાનું છે હવે, रोकाई जाए રાધે રાધે. એ કાઉન્ટિંગ ચાલુ નહોતું ને, મેં એક વધારે નથી દીધું ને હે? ना बापा ना શું કરશલભાઈ બાકી મજામાં? मौज मौज કેમ છો બેન? મજામાં? ઓલો નાના યુટ્યુબર ક્યાં બેન ના આવ્યા? ના તો આ વસ્તુ હર્ષલભાઈ યાર વાત બી નથી યાર. આપણે મેં પેલા ચોખવટ કરી હતી કે એને લઈને આવવાના છે આપણે નાના બ્લોગર ને. અશુ બેન જયમાં મોગલ બેન જયમાં મોગલભાઈ કેમ છો? મજામાં? મજામાં. વાંધો નતો આવ્યો ને રસ્તામાં ગાડીમાં કે ફાવી ગઈ હવે તો? નહીં ફાવી ને હજી તો ઊભી રાખવી પડી. હવે રોકાવાનું છે એટલે જમણ પછી જવાનું છે. ઓલમોસ્ટ આપણું જમવાનું થઈ ગયું છે. આ સાઈડ આપણે ભજીયા 3 જાતના રાખ્યા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા ગાજરનો હલવો થઈ ગયો છે. અહીંયા આપણે પંજાબી પનીર ટીકાનું શાક રાખ્યું છે, લાઈવ આપવાનું છે. ઓલી સાઈડ આપણે ચણા મસાલા મૂક્યા છે. ભાઈ સાहब आप क्या कर रहे हो यहाँ पे? क्या कर रहे हो? दाल फ्राई। अच्छा दाल फ्राई जीरा राइस. ओके और राइस हो गया कंप्लीट? अभी दाल बाकी है ना सिर्फ? ठीक है चलो. अच्छा मतलब वो भी रेडी है, सिर्फ मसाला डालना है. ચાલો ભાઈ ઓલમોસ્ટ આપણું કામ બધું પતી ગયું. અભિષેક ભૈયા अब जल्दी करो क्योंकि मेहमान पूरे आ चुके हैं. ठीक है बिठा दे क्या? पक्का? तब है ना भाई हम હવે આપણે લાઈવ પંજાબી આપવાનું છે. લાઈવ दोगे ना? क्वालिटी चेंज नहीं होनी चाहिए पहले से लेके चले तक. ठीक है क्वालिटी चेंजिंग नहीं होनी चाहिए. ठीक है बेन? મારા ભાભી કોપન ખંડા થાતા હે? મોઢા હમુથા બોલા હતા ઈ ઓલા થઈ તમે જો તો ખરી આમ ઓહો હો જો તો ખરી જાણે કે સ્વર્ગની પર્યું હો ભાઈ. હો હુડની પરી લાગે હો ભાઈ. ઓળખાતી નથી આજ હે? ઓળખાય ખરેખર ઓળખાય? શું કે તારી પરમ સખી શું કે મળી લીધી ને? તો હવે રોકાવાનું છે હો, ઘરે જવાનું છે. પરમ સખીને એમનું ન જતા હો. ક્યારે ખબર પડે? ફાઇનલ છે ને? તો હવે મહેમાનને હસવજો તમે. રેડી? આ છે મિત્રો મારા હાડા. આના વિનાની વાડ આપણે અધૂરી હતી વાડનું. સુનિલભાઈ કેમ છે? મજામાં? નહીં આ મેં વ્યવહાર જે થતું એ કરવું પડે એમાં એમ, કારણ કે એના વિના વાડ અધૂરી હતી. છોકરાના મામા વિના ક્યાં જવું આપણે? લાઈવ સ્ટ્રીમ ખમણ ઢોકળા પર રાખ્યા છે ભાઈ. રેડી બધું? ઓકે કમ્પ્લીટ ઉઠાડી દઈએ. બલમામાં બધું રેડી છે? બસ ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું. કેટરસ વાળા બહેનો બધા ઠામ ભરી લીધા. હવે ખાલી ભજીયા બને એટલી વાર છે. હા તો ગોલીભાઈ કેમ છો? મજામાં? તમે અમારા આમંત્રણને માન આપીને આવ્યા, અમને ખૂબ આનંદ થયો. બરાબર મયુરભાઈ મજામાં? बस मौज मौज। આ બધા લોકો તો આજ માર્કેટમાં બાકી સાચું ભગીરથ અહીંયા છે. કેમ છે મિત્ર કરણ? મજામાં? પડદા પાછળના કલાકાર ભગીરથ બ્રાન્ડ ઊભું કરનાર. આ તો મારા બેટા 4 બેઠે ખાવા વાળા છે. પંકજભાઈ પાપે પંકજભાઈ મજામાં? ભાવેશભાઈ મજામાં? જયદીપભાઈ મજામાં? हमारा માટે क्या शब्द કીધા હતા? શબ્દ કે આપણે તમારા તો પેજ ઉડી જાય સોશિયલ મીડિયામાં. पेज उड़ी जाए तो कि એટલે પણ જો ભાઈ આ એક બ્રાન્ડ ઊભી કરવી ને બહુ મેન વસ્તુ છે. એનો જે પાયો કહેવાય ને કોઈ પણ વસ્તુનો, તે ભગીરથનો પાયો આ છે. આ બધો તો આ જ છે ને કાંઈ નથી. આતુરતાથી રાહ જોઈ રહી હતા. નરેશભાઈ કેમ છો? જલ્પાબેન મજામાં? કેમ તમારો રથ આજે લેટ થઈ ગયો? હે કેમ તમારો રથ આજે લેટ થઈ ગયો? દિત્યાબેન કેમ છો? મજા છે? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. નરેશભાઈ બાકી તો શાંતિ ને? મેં તો કા નરેશભાઈ ને કે મારે અહીંયા આવડો નહીં બંધો હોય એવું હશે જલ્પાબેન? હે હા તો એ તો બધું કમ્પ્લીટ જ છે, એમાં કઈ ઉપાધિ નથી. તમારે જ રાહ જોવાય. જમણવાર કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે ભાઈ. જેન્ટ્સ લોકોને બધાને બેહાડી દીધા છે. બસ હવે આનું પતે પછી આપણે લેડીઝને બેહાડીએ. રમેશભાઈ કેમ છો? મજામાં ભાઈ? એની માને ખાવામાં તમે જોઈ લેજો ભૂખા કાઢી નાખ્યો. ખાવા જ આવ્યા ને? રમેશભાઈની વાત જોતા હતા ભાઈ અમે. ભાઈ તો ફોન ઉપર જઈમાં છે, કઈ વાંધો ડિસ્ટર્બ નહીં કરીએ આપણે. ભરત મજામાં ભાઈ? ડાકીભાઈ રામ મામા મજામાં?
માસી જય માતાજી. જય માતા. બહુ લેટ આવ્યા તમે હો. શું કરીએ? ક્યાં જોશનાએ રોકી દીધા હતા એવું હતું? ક્રિએટરોની લાઈફ જ એવી છે ને હે કે ગમે ત્યારે ગમે ઈ કામ આવે. ક્યાં જતા રહ્યા હતા? પૈસા કમાવા. માલ બનાવવા માલ. શું કે મજા આવી જમવામાં? અરે બહુ મજા આવી. તો હવે પેટ ભરીને જોશના બેને તો કંઈક 2 દીનું ભેગું ખાઈ લીધું. અહીંયા તો ટિફિન પર બાંધતા છે બાપા, ટિફિન પર લઈને આવ્યા એ લોકો. ઈ ફૂલ ફેમિલી સાથે અહીંયા જ ઘેરે રોટલા જ નથી ઘેડા માસી. વંદનાબેન કેમ છો? મજામાં? જમ્યું? મજા આવી ગઈ? પૈસા વસૂલ છે ને? એવું છે. તો હવે આપણે નાની દુનિયા મોટું નામ ડિમ્પલબેન ને પૂછે. ડિમ્પલબેન મજા આવી જમવાની? અરે બહુ મજા આવી. ખાવ તમારી મમ્મી નામ. અરે પાકું લે. સાચું ને? સાચકમાં મજા આવી અને બેને કીધું એમ પેટ નાનું પડાવ મારું ને તારી મોટી હતી. ભાઈ તમને બેને કેવી મજા આવી? અમારા અહીંયા અમારે એવી સિસ્ટમ છે. ખજૂર બતાવે મેં આપ્યો ઈ. આ લોકોને ખજૂર આપ્યો ઉતાણીમાં લેવો ન પડે. પલકમાં છે તમને આપ્યો કે નહીં? જોઈ લે પરમ સખ્યું બેઠ્યું હતી. કેટલા સમય ભેગ્યું છું મળી. લા તો જો મળી ખાઈ લીધું તું. વધારે ખાઈ ગઈ લાગે પંજાબી. આશુબેન હાચું બોલ, જમવાનું કેવું હતું? મજા આવી ગઈ? તમને કબુ બેન રિવ્યુ આપવા હોય તો 10 માંથી કેટલા આપવાના? 10 માંથી ને 200. કેટલા? 200. એવું છે. કઈ વાંધો નહીં. હવે આશુબેન ને લઈ જાવ કે ઘરે તારે રોકાવા? ફાઇનલ છે. ચાલો મિત્રો હવે છે ને કે જાજુ લપ કરવો છે. આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.